કારણે ખાલી કરાયેલી અતુલ્યમ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે। પ્લેન ક્રેશને કારણે ખાલી કરાયેલી અતુલ્યમ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે। પ્લેન ક્રેશની ઘટના બાદ અતુલ્યમ હોસ્ટેલને ઝડપીથી ખાલી કરવામાં આવી હતી। કેમ્પસની નજીક આવેલા ક્રેશ સાઇટને કારણે વિદ્યાર્થીઓની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। સમગ્ર ખાલી કરવાની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ ગઈ અને થોડા જ સમયમાં બધા વિદ્યાર્થીઓને સ્થળાંતરિત કરી લેવામાં આવ્યા। સ્થાનિક વહીવટ અને યુનિવર્સિટીના અધિકારીઓએ એકસાથે કામ કરી વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી। કેમ્પસ પરના અન્ય હોસ્ટેલ્સ અને ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓને રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી। ખોરાક, પાણી અને બેડિંગ જેવી મૂળભૂત સુવિધા પણ પૂરી પાડવામાં આવી, જેથી વિદ્યાર્થીઓને આ અસ્વસ્થ સમયમાં આરામદાયક વાતાવરણ મળી શકે। પ્રશાસન અને ઇમરજન્સી સેવાઓએ સ્થિતિ પર સતત નજર રાખવી છે। વિદ્યાર્થીઓને તેમના પરિવારની વર્તમાન સ્થિતિ અને સલામતી માટે લેવાતા પગલાઓ વિશે નિયમિત અપડેટ આપવામાં આવી રહી છે। યુનિવર્સિટી વહીવટે ખાતરી આપી છે કે સ્થિતિ સંપૂર્ણ રીતે શાંત થાય ત્યાં સુધી બધી જરૂરી સહાય આપવામાં આવશે। હોસ્ટેલની બિલ્ડિંગની સલામતી તપાસ માટે નિષ્ણાતો દ્વારા સખત તપાસ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને પાછા લાવવા પહેલા બિલ્ડિંગની મજબૂતાઈ ચકાસવામાં આવી રહી છે। આ મુશ્કેલ સમય દરમિયાન તમામ ભાગીદારોના સહયોગ અને ઝડપી પ્રતિભાવ માટે યુનિવર્સિટી વહીવટે આભાર વ્યક્ત કર્યો છે। एयरक्राफ्ट एक्सीडेंट इन्वेस्टिगेशन ब्यूरो ऐसा सिविल एविएशन मिनिस्ट्री का डिपार्टमेंट है, उन लोगों को इन्वेस्टिगेशन करने का है। उसके लिए हमारी अतुल्यम 1, 2, 3, 4 चारों हॉस्टल खाली करवाए हैं या करवाए जा रहे हैं। तो वहाँ जो रहते थे वो पोस्ट ग्रेजुएट बच्चों की हमने वैकल्पिक व्यवस्था कर दी है और वो इस तरह से है कि अतुल्यम 1 में 33 डॉक्टर्स प्लस 5 यूएन मेहता के, तो उनको हमने 33 को पोस्ट ग्रेजुएट डॉक्टर्स का जो हॉस्टल है विंग A, D और B उसमें कर दिया है। यूएन मेहता के एक डॉक्टर को मिथिला में दिया है और 4 डॉक्टर्स को यूएन मेहता की अपनी हॉस्टल में दिया है। फिर अतुल्यम 2 और 3 GCRI के 100 डॉक्टर्स वहाँ रह रहे थे, उनमें से 52 को GCRI के पुरानी जो बिल्डिंग है अभी यूज़ नहीं हो रही है उसमें दिया है और बाकी के जो 48 हैं उनके लिए 50 रूम्स हमने लायंस दिग्विजय जो लग के ही अकोमोडेशन है वहाँ पर हमने रेंट पर ले लिए हैं रूम्स 1 साल के लिए। और रही अतुल्यम 4 उसके 21 स्टूडेंट्स थे, उनमें से 9 स्टूडेंट्स को डेंटल के स्टाफ क्वार्टर्स में दिया है और 12 स्टूडेंट्स को मिथिला के क्वार्टर्स में दिया है। ठीक है, तो सारे स्टूडेंट्स की व्यवस्था हो गई है। थैंक यू वेरी मच। So I will send a responsible person with permission from higher authority for briefing regarding DNA. ठीक है।